टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી છે અને બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી, ત્યારે બીજેપી, કોંગ્રેસ અને અપક્ષના કુલ 23 ઉમેદવાર મેદાને છે અને આ ચૂંટણીમાં ગણેશ ગોંડલે પણ ઉમેદવારી નોંધાવી છે। જૂનાગઢ જેલમાંથી ચૂંટણી લડશે ગણેશ ગોંડલ અને ચૂંટણીમાં ગણેશ ગોંડલે પણ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે હવે નજર કરીએ કે આખરે આ ગણેશ ગોંડલ કોણ છે અને તેના દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ત્યારે સૌથી પહેલા તેના પર નજર કરીએ કે આખું ગણેશ ગોંડલ કોણ છે। ત્યારે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે, તેમજ માતા ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે। એમ જ યુવાવસ્થામાં સામાજિક કાર્યોમાં તેઓ જોડાયા અને अपहरण તેમજ માર મારવાના કેસમાં હાલમાં જેલમાં છે। તો હાલ જૂનાગઢ જેલમાં ગણેશ ગોંડલ છે અને જેલમાંથી ગણેશ ગોંડલે સહકારી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી કરી છે। તો ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી અને બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજેપી, કોંગ્રેસ અને અપક્ષના કુલ 23 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। हमारी साथ हाल संवाददाता ऋषि जोड़ाई गया है। ऋषि, आज गोंडल नागरिक सहकारी बैंकनी चूंटणी है, क्या प्रकारनी स्थिति, क्या प्रकारनो माहौल? हाल कुल गोंडल नागरिक बैंक ने लईने राजकारण गरमाયું છે, કારણ કે જે પ્રકારે દિગ્ગજ નેતાઓએ આમાં ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ પરત પણ ખેંચાયા હતા। પરંતુ ગણેશ ગોંડલ જે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે, તેમને જેલમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને આજે મતદાનનો દિવસ પણ છે, એટલે આજે બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। પરંતુ ગોંડલ નાગરિક બેંકમાં આ પોતાના વર્ચસ્વની લડાઈ મોટા માથાઓ અત્યારે લડી રહ્યા છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।